હમણાં અમે એક જગ્યાએ વરઘોડામાં ગયા ને, હું ને બાઘો. તો વરઘોડાની અંદર છે ને, બાઘાએ મને કીધું, મને કે આમાં એક વસ્તુ જોવા જેવી. મેં હું મને કે આ વરઘોડામાં જોઈ કે કોઈ બાળક નાચતું હોય ને, બાળક વરઘોડામાં ડિસ્કો કરતું હોય ને બાળક, તો એ કે એના બધાય માતા પિતા ને કાકા ને ફુવા ને બધા કે માથે આમ કેમેરાનો શું કે આમ વિડીયો લઈને મોબાઈલ લઈને ઉભા રહી જાય, વિડીયો શૂટિંગ મંડે કરવાનું. પછી બધાય પરિવારવાળાઓ ફરતું કુંડાળું વળી જાય, તાળીઓ મંડે પાડવાનું. કેવો મસ્ત થઈ કે અમારો બાબો ડિસ્કો કરે છે, કેવો સરસ મજાનો ડાન્સ કરે છે, કેટલો ટેલેન્ટેડ છે, આવી બધી વાતું થાય. પછી કે વરઘોડામાં કોઈ વૃદ્ધ હોય, વૃદ્ધ માણસ વડીલ હોય, એ વડીલ કે ડિસ્કો કરતા હોય ને તો બીજા 2-4 વડીલો એની ભેગા મંડે નાચવા, અને પાછા પરિવારવાળા એકાબીજા પાછા વાતું કરે કે જો તો ખરો દીકરાના લગ્ન છે, દાદા કેટલા ખુશ છે, દાદા પોતે ડિસ્કો કરવા માંડ્યા, કેટલા દાદા ખુશ છે, દાદાને કેટલા આમ અંદરથી આનંદ આવી ગયો, આવી વાતું થાય. અને કોઈ યુવાન હોય અને એ જો ડિસ્કો કરતો હોય ને, એટલે ઘણા ખરા એમ કે પી ગયો લાગે છે, એ એમ કે પી ગયો લાગે છે. એક બેનને મેં કીધું, મેં તમારો ઘરવાળો તમાકુ ખાતો તમે ટોકતા, ગુટકા ખાતો તમે ટોકતા, દારૂ પીતો તમે ટોકતા, સિગરેટ પીતો તોય તમે ટોકતા. મેં કીધું, અને એમ કહેતા કે આ વસ્તુ સારી નથી, તમે બંધ કરી દો. અને હવે કેમ નથી ટોકતા? મને કે હવે એનો વીમો ઉતારી લીધો ને, ભલે તમે તારે દબાવીને ખાઈ પીવે. હા, વીમાના રૂપિયા આવે ને. હું ને બાઘો ને અમારા બાજુમાં હિમાભાઈ રહે છે. આ હિમાભાઈ અમે ત્રણે એક દાદાને ત્યાં બેહવા ગયા. તો અમે ત્યાં બેઠા હતા ને, તો દાદાની ઓરડીમાં દાદાનો ખાટલો ને એનો છોકરો ને અમે બધા બહાર બેઠા હતા. તો દાદા અંદરથી ઉધરા બહુ ખાય ભાઈ. તો બાઘો એના છોકરાને ક્યાં દાદાને ક્યાંક દવા દારૂ કરાવો હોય કે, તો અંદરથી ભાભા સાંભળી ગયા. એ બોલ્યા, એ દવાનું રહેવા દો, દારૂનું ક્યાંક કરો, દારૂનું કરો. એનો છોકરો કે દાદા શાંતિ રાખો, દારૂ પીધે થોડી ઉધરા જાય. ત્યાં હિમાભાઈ બોલ્યા કે બધું વયું જાય, મારું મકાન વયું ગયું છે, તારા બાપાને ઉધરા ન જાય? મારું મકાન વયું ગયું ક્યાંક, 2 માળનું હતું એ. અને અત્યારે આ હિમાભાઈ ભાડે રહે છે. બોલો, હિમાભાઈ ભાડે રહેશે ને, તો હમણાં નવા મકાનમાં ભાડે રહેવા ગયા. તો ત્યાં નવા મકાન માલિકને શું કે ખબર છે, એ કે મેં જૂનું મકાન ખાલી કર્યું ને, હું જ્યાં ભાડે રહેતો તે મકાન મેં ખાલી કર્યું ને, તો એ મકાન માલિક રોવા માંડ્યા. કે તો આ નવો મકાન માલિક કે હું નહીં રહું. કેમ? એ કે હું નહીં રહું. પણ કેમ નહીં રહો? ત્યારે એ નવો મકાન માલિક બોલ્યો, હું તો એ એડવાન્સ ભાડું લઈ લઉં છું ને, એટલે હું નહીં રહું. એ ભલે રોતો હોય, હું તો એડવાન્સ લઉં. હા, હિમાભાઈને મેં કીધું, હિમાભાઈ તમારે ત્યાં કોઈ દી મહેમાન ન આવે, આનું શું કારણ? મને કે મેં સેટિંગ જ એવું કર્યું, કોઈ દી આવે જ નહીં. મેં કીધું કેમ સેટિંગ કર્યું? મને કે પૈસાવાળા પાસેથી ઉછીના લીધા છે અને ગરીબને આપી દીધા છે. એટલે ગરીબ હગાશી એટલે ન આવે કે માંગશે, અને પૈસાવાળા છે એ એટલે ન આવે કે આ પાછી ઉઘરાણી કરશે. એટલે કે બેમાંથી એકેય નથી આવતા. અને મારે શાંતિ છે. પાછો હિમાભાઈને ગેરેજનો ધંધો છો, ગેરેજની અને ગેરેજ હાલે છે. તો હમણાં એ બાઈને બાપા બીમાર પડ્યા, હિમાભાઈને બાપા. તો દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબે જાતના રિપોર્ટ કર્યા ભાઈ, કેટલી પ્રકારના રિપોર્ટ કર્યા. પછી ડૉક્ટર સાહેબે કીધું કે હિમાભાઈ જો તમારા બાપાને લીવર ડેમેજ છે, પછી ફેફસામાં એમ કે ઇન્ફેક્શન છે, કિડની થોડીક વીક છે કે, હૃદય થોડુંક નબળું પડી ગયું છે કે, અને બીજા પણ વાલમાં પણ પ્રોબ્લેમ દેખાય છે. તો હિમાભાઈ કે ડૉક્ટર સાહેબ તમે ઉપાધિ કરોમાં, એકડે એકથી એન્જિન બનાવી નાખો. હવે કીધું આમાં ક્યાં એન્જિન આવ્યું? તો તારા ગેરેજમાં થઈ ગયા, એકડે એકથી એન્જિન બનાવી નાખો. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ આવી ગયો, સાહેબ તમારે કે મને કમિશન આપવું પડશે. તો ડૉક્ટર સાહેબ કે શેનું કમિશન? એ કે તમારે ત્યાં જે દર્દી આવે છે ને, એ મારી લોજમાં જમે છે, એ મારી લોજમાં જમે, માંદા પડે તમારે ત્યાં આવે છે, તમારે મને કમિશન દેવાનું. હમણાં એક જણો કે ડૉક્ટર સાહેબ તમે ખુદ ડૉક્ટર છો, તો એ બીજા ડૉક્ટરની દવા લેવા હું કામ જાઓ છો? તો ઓલા ડૉક્ટર સાહેબ ઊભા કે શું કરવું, જીવવા માટે ક્યાંક તો કરવું પડે ને, પોતાને જીવવા માટે ક્યાંક કરવું પડે. હમણાં એક ડૉક્ટર સાહેબે એક દર્દીને કીધું કે હવે તમારે બચવાની કોઈ આશા નથી, તમારી સારવાર અમે ઘણી કરી, અમારી હોસ્પિટલમાં તમારી સારવાર થઈ, પણ હવે દાદા તમારે બચવાની કોઈ આશા નથી, તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો. તો દાદા ડૉક્ટર સાહેબ આમ જોઈને કે બીજા ડૉક્ટરનું એડ્રેસ પૂછવું છે, એ આપો તો ત્યાં જઈએ. હમણાં એક જણો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબે તપાસ કરીને પછી આણે કીધું, ડૉક્ટર સાહેબ એક વાત કહો કે બોલો ને. એ કે પહેલાં તો તમારી ફીના તમે 50 રૂપિયા લેતા હતા, હમણાં 100 રૂપિયા કાં કરી નાખ્યા? તો ડૉક્ટર સાહેબ કે તમને નથી ખબર? એ કે હું? એ કે અમારા લગ્ન થઈ ગયા ને, હવે કે 2ના ખર્ચા શરૂ થયા એટલે 50ના ડબલ કર્યા હોય. હજી કે ખર્ચા વધશે, છોકરું થાય 1.5 છોકરી. આમાં કીધું 2 છોકરા થાય તું તો 200 કર. આમાં અઘરું છે ભાઈ.
મેં હમણાં રમેશભાઈ આટા મારતા હતા, આમથી બાઘો આવ્યો. એ કે કાં રમેશભાઈ તમારી ઘરવાળી તમને કાઢી મૂક્યા? તો રમેશભાઈ કે એ બધા તારા ધંધા. એ કે તે કીધું તું ને કે બર્થડેમાં ચેન આપજો. તો બાઘો કે તમે હું ચાંદીની ચેન આપી? અરે રમેશભાઈ કે ના રે ના, કે મેં સાયકલની ચેન આપી. કે એમાં મને કાઢી મૂક્યો ઘરની બહાર. હવે સાયકલની ચેન ગિફ્ટમાં જ કાઢી જ મૂકે ને. પણ સાહેબ તમે જોજો, સ્ત્રી અને સ્ત્રી આ બે ગરમ થાય ને તો હારા હારાને કડચલી ભાંગી નાખે. સ્ત્રી અને સ્ત્રી આ બે ગરમ થાય તો હારા હારાની કડચલી ભાંગી નાખે. હમણાં પતિ પત્ની હોટલમાં જમવા ગયા ને, તો વેઇટર મેનુ મૂકી ગયો. તો મેનુ મૂકી ગયો ને તો એના ઘરવાળાએ કીધું કે ડાર્લિંગ તું જોઈ કે તને જે ગમતું એ મંગાઈ જમવાનું. તો ઓલી બાઈ મેનુ એની પાસે લઈને વેઇટરને કીધું કે ઓલા પણ જો ઓલા પતિ પત્ની બેઠા બેઠા જમે છે ને એ લેતો આવી. કે તો વેઇટર ઊભો કે એ તો એને અડધું ખાઈ લીધું છે, હવે નહીં આપે. કે અરે એમ નહીં, હવે એની જેવું લેતો હોય એમ કે છે, એ થોડો માંગે છે. હમણાં એક જણો મેચ જોવાનો બહુ શોખીન ભાઈ. તો મેચ જોવાનો એટલો બધો શોખીન, એમાં ટીવીમાં મેચ આવવાની હતી. તો ઓફિસેથી વહેલો વી આવ્યો, બોલો વહેલો વી આવ્યો ને એ તક્યો નાખીને ટીવીને સામે બેસી ગયો, સોફાને ટેકો દઈને બેઠો ને. એમાં થોડીક વાર થઈને ટીવીમાં જાહેરાત આવી કે વરસાદના કારણે મેચ રદ થઈ છે. ત્યાં આણે રિમોટનો ઘા કર્યો કે એવું ન હાલે. કે વરસાદ તો મારા લગ્નને દી હતો. કે લગ્ન તો કાંઈ રદ ન થયા, હવે આને લગ્ન રદ કરાવો. બોલો હમણાં એક જણો તો એની ઘરે એની પત્નીને કહેતો હતો કે જો એક લેખકે પેપરમાં લખ્યું છે કે પુરુષોને પણ બોલવાનો હક હોવો જોઈએ. તેની પત્ની કે એ લેખકે લખી હઈ ગયો, બોલી તો ન જ હક્યો નહીં. કે એણે લખ્યું, બોલ્યો ખરો? કે ન બોલી હગે. કે હમણાં તો બાઘો એની ઘરવાળીને કેલી 1.5 કલાકથી તું કોની યાર વાત કરતી હતી ડેલી ઊભી 1.5 કલાકથી? એની ઘરવાળી કે બાજુવાળા માસી છે ને એની યારે વાત કરતી હતી. પણ એ કે તો ઘરમાં બેહીને વાત કરાય ને. તો બાઘાની વહુ કે પણ એને ઉતાવળ હતી. 1.5 કલાક વાત કરી તો ઉતાવળ હતી એને. બોલો એક વાંઢાને બંગલો હતો, તો વાંઢાએ બંગલો બનાવ્યો અને વાંઢાએ બંગલાની ઉપર લખાયું મજાની લાઈફ. બંગલાની ઉપર લખાયું મજાની લાઈફ. તો નીચે કોઈ ખળીયો હતો એ લખી આવ્યો જઈને કે તો લગ્ન કરી લે. કે મજાની લાઈફ લાગે છે ને તને, પછી નહીં લાગે. એક જણો તો ઘરે લાંબા ટાટિયા કરીને, આ તો કોરોનાનો કાળ હાલે, તો લાંબા ટાટિયા કરીને માથા હેઠે તકીઓ નાખી અને હૂતો હતો. એમાં એના મિત્રનો ફોન આવ્યો હતો, ઉપાડીને વાત કરતો હતો. હાલો કેમ છે મિત્ર? આ કે અરે જલસા, શાંતિ છે, મોજે મોજ. એમને આમ કેવું છે? કે હાવ શાંતિ છે. ત્યાં એની ઘરવાળી નીકળી. આને કે આમ પગ ટૂંકા કરો કે મારે હાલવું ક્યાંય? કે પાડાની ઘોડે પૈયારો છો ઘરમાં. તે તો ઓલો મિત્ર હતો ને ફોનમાં સાંભળી ગયો. ત્યારે એટલું બોલ્યો કે તું કે છો શાંતિ હોય એવું, પણ લાગતું નથી. કે આ ભાભીનો અવાજ સાંભળીને શાંતિ હોય એવું લાગતું નથી. એક જણે હમણાં અમુક તો કેવા મેસેજ કરે જો. એક જણે તેની પ્રેમિકાને મેસેજ કર્યો, તારી યાદમાં ચા બહુ પીવું છું, કાં મળવા આવ્યો ને કાં ચાની ભૂકી મોકલ. હવે આને ચાની ભૂકી નહીં પડી હતી. બોલો આમાં કોલેજની અંદર છે ને છોકરા છોકરીની અલગ અલગ હોસ્ટેલ હોય. કોલેજમાં છોકરા છોકરીની અલગ અલગ હોસ્ટેલ હોય. તો એમાં છોકરીની હોસ્ટેલ અલગ, છોકરાની હોસ્ટેલ અલગ. તો એમાં એક દી નવા સાહેબ આવ્યા. એટલે છોકરાઓને બધાને ગ્રાઉન્ડમાં ઊભા રાખીને કીધું કે છોકરીના કોલેજના ગ્રાઉન્ડમાં, છોકરીની હોસ્ટેલના ગ્રાઉન્ડમાં જો એકય છોકરો દેખાય ને તો પહેલી વાર હું ભાળીશ તો 100 રૂપિયા દંડ લઈશ, બીજી વાર હું ભાળીશ તો 200 દંડ લઈશ, ત્રીજી વાર ભાળીશ તો 300 દંડ લઈશ. એટલે એક છોકરો આ વાહેથી બોલ્યો કે સાહેબ મંથલી પાસનું હું રાખ્યું, પાસ જ આપી દો કે અમે અહીંયા રોજ જઈએ. સાહેબે બૂટનો ઘા કર્યો છૂટો. હમણાં સ્કૂલની અંદર સાહેબે કીધું કે ઘાસ ચરતી બકરીનું ચિત્ર દોરો. તો બધાય છોકરાઓ પાર્ટી લઈને મંડાણા. સાહેબ વહી ગયા માવો ખાવા. હવે એ માવો ખાવા ગયા કલાકે આવ્યા. છોકરાનો બકરો બોલ ચિંટુ ચિત્ર બતાવ. તો ચિંટુ પાર્ટી લઈને આવ્યો. સાહેબ જોયું કે આમાં તો કાંઈ નથી. એ કે આમાં ચિત્ર ક્યાં? તો ચિંટુ ઊભો કે મેં તો બનાવ્યું હતું કે પણ હોવું જોઈએ ને. પછી ચિંટુએ કીધું કે તમે ઘાસ ચરતી બકરીનું ચિત્ર બનાવ્યું કીધું હતું દોરવાનું. સાહેબ કે આ કીધું હતું, આમાં ઘાસ ક્યાં? તો ચિંટુ કહે તો બકરી ચરી ગઈ હોય ને. તો પણ બકરી ક્યાં? એ કે બકરી વહી ન જાય, કલાક સુધી ઊભી રહે તમારી વાતે, તમે માવો ખાઈને આવો ત્યાં સુધી.
પછી સાહેબે રાજીનામું મૂકી દીધું. આપણે છોકરાને ભણાવવા જ નથી. હમણાં સ્કૂલની અંદર એક સાહેબે ઇન્ટેલિજન્ટ વાત કરી કે આપણે કોઈ પણ વ્યક્તિને આપણી વાત સમજાવી ન શકીએ તો આપણે ગધેડા કહેવાવી. આપણી વાત આપણે કોઈને સામેવાળાને સમજાવી ન શકીએ તો આપણે ગધેડા કહેવાવી. તો એક છોકરો ઊભો થયો, સાહેબ બીજી વાર કહો ને, મને કાંઈ સમજાણું નહીં. આને ઇન્ટેલિજન્ટ જોક્સ કહેવાય. આ મોડો સમજાય. હમણાં સ્કૂલમાં સાહેબે મોબાઈલ આવી ગયા ને એટલે પછી સવાલ એવા આવે. સાહેબે પૂછ્યું કે ડિજિટલ નફરત કોને કહેવાય? એટલે એક છોકરો ઊભો થયો કે સાહેબ ડિજિટલ નફરત એને કહેવાય કે સામેવાળો ઓનલાઈન હોય ને, 2 બ્લુ ટીક થઈ જાય ને તો તમને જવાબ ન આપે, અને પછી વધારે નફરત હોય તમારી પ્રત્યે તો તમે ઓનલાઈન થાવ એવો એ સીધો ઓફલાઈન થઈ જાય, અને એનાથી વધારે જો નફરત હોય તો તમને બ્લોક કરી દે. આ 3 પ્રકારની નફરત હોય છે, ડિજિટલ નફરત. અને અત્યારે આ તમે જો અત્યારના છોકરા આ મોબાઈલમાં હોમવર્ક આવે, અત્યારે ફટાફટ હોમવર્ક કરી નાખે. બાઘો મન કે અત્યારના છોકરાને હોમવર્ક કરવામાં એના મમ્મી પપ્પા હેલ્પ કરે, ટ્યુશનના ટીચર હેલ્પ કરે, એટલા બધા હેલ્પ કરે અને ફટાફટ આ લોકો હોમવર્ક પતાવી દે. અને આપણો એક સમય હતો કે લેસન કર્યા વગરના નિશાળે જતા ને તો રસ્તામાં આપણને અંદરથી હિંમત આપતા હતા કે ભૂરા મુંજામાં ભૂરા સાહેબ મારશે, મારી નહીં નાખે, મુંજામાં ભલે લેસન નથી કર્યું. આમ કે આપણે જિંદગી કાઢીને આમ ભણ્યા ગયા. અને જે અંદરથી હિંમત આપતા હતા ને કોઈ આત્મહત્યા ન કરતા. હા, કારણ કે અંદરથી જ એટલી હિંમત આપતા હતા કે મુંજામાં મારી નહીં નાખે કે 2 ઝાપટ મારશે કે. હમણાં અમારે એક જણો છે એ નકરી વાતું જ કર્યા કરે, બોલો, નકરી વાતું કરે એનો વાંધો નથી, પણ ગમે એ વાતમાં આમ તાળી આપે, મારો તાળી. હવે આપણે તાળીઓ મારવા હાટું ઊભા છીએ ઘડીએ. તો એમાં એક દી મને મળ્યો, મારી યાર વાતે લાગ્યો, મંડ્યો વાતું કરો, મને કે મારો તાળી. પાછી વાત કરીને મને કે મારો તાળી. મને કે તમને મળીને આનંદ થયો? મેં કીધું મને ન થયો. મને કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. તે મેં કીધું કાંઈ વાંધો નહીં, મેં કીધું મને તમને મળીને આનંદ નથી આવ્યો એમ મેં કીધું. ત્યાં એણે મને આમ હાથ આપ્યો, મને કે તાળી મારો. પછી મારો એવો મગજ હલી ગયો તો હાથ પકડીને 25 તાળી મારી એકારે. કેટલી? મને કે એટલી બધી કામ મારી. મેં કીધું અહીં મળ્યો ઉપર ન મળતું. મેં કીધું તાળીઓ જ મરાયા કરતો, તાળીઓ મારવા હાટો આવ્યા છીએ અમે. હમણાં મનોજભાઈ ને અમારે તો અઘરા છે. મનોજભાઈ, મેં એને પૂછ્યું, આપણે સહજ રીતે થોડુંક પૂછીએ એમ. તો મેં પૂછ્યું, મેં મનોજભાઈ તમારા વાળ ધોળા થઈ ગયા છે માથાના, અને આ મૂછ કાળી, તો આનું કારણ શું? અરે મને કે વાળ કરતાં મૂછ 16 વર્ષ નાની છે ને, આ 16 વર્ષ પછી આવી છે, વાળ 16 વર્ષ પહેલાં આવી જાય, એટલે કે પહેલાં ધોળા થાય, આ પછી થાય. હા, અમુક હાજર જવાબી હોય. બોલો, હમણાં 3 બહેનો ભેગા છે, 3 લોભિયા પ્રવૃત્તિના, 3 બહેનો લોભી પ્રવૃત્તિના. એક બેન કે એલી કે મેં તો આજે 2.5 કિલો કેરીનું કે આથણું બનાવ્યું. તો બીજી બેન કે ઓહો એટલું બધું તમે ખાઈ જાઓ. એ કે અમારા ઘરમાં 12 જણા છે ને, કે 2.5 કિલો તમારે જોઈએ કે આખા વરામાં 12 જણામાં 2.5 કિલો કેરીમાં એને જોઈ પાછું. તે બીજા બેન કે મેં તો 1 કિલોનું બનાવ્યું કે અમારા ઘરમાં 17 જણા છે, પણ અમારે કિલોમાં થઈ રહે. કિલોમાં 17 જણા કે અમે ખાલી આમ રોટલી બોળીએ કે શીરું નહીં કોઈ નડવાની કે કેરીના હાથમાં. તે ત્રીજા બેન કે આમાં તો ઘરની અંદર કે અમે 13 જણા છે, પણ કે હું 500 કેરી લઉં ને તો અમારે કે વરદી હાલે છે. તો કે તું કેવી રીતના કહી કે હું તો શીશીમાં ભરીને વચ્ચે રાખું, જમવા બેહીને ત્યારે બધાય ખાલી આમ અડીને આમ કરી લે, કોઈ ખાય નહીં. મેં કીધું આની કરતાં કાચી કેરી રખાય. હું ગે તો ખરા બિચારા. હા, કેવા લોભિયા છે બોલો. હમણાં મારા ઘરે વોશિંગ મશીન ખરાબ થઈ ગયું હમણાં, કારણ કે આમાં શું છે, દુકાળમાં અધિક માસ હોય, તો મારા ઘરે એક તો હમણાં પ્રોગ્રામ બંધ, એમાં વોશિંગ મશીન ખરાબ થઈ ગયું. તો બરાબર વોશિંગ મશીન ખરાબ થઈ ગયું ને તો મેં કારીગરને બોલાવ્યા. મેં કીધું આવો તમે. એટલે આવ્યા કારીગર, વોશિંગ મશીન રિપેરિંગ કર્યું. એટલે મેં પૂછ્યું, મેં ભાઈ કેટલા પૈસા દેવાના? મને કે 3000 રૂપિયા. અલા, મેં કીધું 3000 રૂપિયા ન હોય એટલા મનોજભાઈ નથી દેતા. મને કે એટલે જ હું પ્રોગ્રામ નથી કરતો, એ કે આ રિપેરિંગ કરું છું. મને કે લે, એટલેથી કે હું પ્રોગ્રામ નથી કરતો. મને કે ગુરુ છે ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો તો ડૉક્ટર સાહેબ પૂછ્યું કે શું થાય છે? તો ઓલો કે ફી ઓછી કરો તો કહું. તે ડૉક્ટર સાહેબે આમ લખવા જ માંડ્યા સીધા. તો લખવા માંડ્યા તો અડધો કાગળિયો લખ્યો. પછી ઓલાને કે લ્યો આ દવા લઈ લેજો. તો ઓલો કે ડૉક્ટર સાહેબ આ તમે કઈ દર્દની દવા લખી, કઈ બીમારીની દવા લખી? ડૉક્ટર સાહેબ કે ડબલ ફી આપ તો કહું. એ કે એને હામું ગાળ્યો કર્યો. બોલ, કે તું ડબલ ફી દે તો કહું. એક જણો તો ઓફિસમાં કામ કરે અને કોઈને હરખો જવાબ ન દે. અમુક ઓફિસની અંદર કામ કરતા હોય ને, સારી પોસ્ટ ઉપર હોય ને, તો તમે જોજો નાના હુનાને સરખો જવાબ ન દે. અમુક એવા હોય
તો એ બરાબર આમ આખો દી નકરો મોબાઈલમાં ગેમ જ રમતો હોય. આમ કોઈ આવીને પૂછે ને કે ફલાણું શું કરવાનું, તો કે 4 નંબરમાં કયો. ફલાણાનું ડોક્યુમેન્ટ ક્યાંથી લેવાનું, તો કે 4 નંબરમાં કયો. હા હું ન જોવે, બોલો, ઊંધું જોઈને જ કરતો હોય. એમાં એક દી એની ઘરવાળી આવી કે ડાર્લિંગ આઈ લવ યુ, કે 4 નંબરમાં કયો. હવે જો તો ખરો તારી ઘરવાળી છે, એ ક્યાં 4 નંબરમાં કહેવાય? અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો છોકરીને નદી કાંઠે બેઠા, છોકરો છોકરી બે, તો નદી કાંઠે બેઠા હતા ને છોકરો ને છોકરી, તો એમાં કંઈક ઝઘડો થઈ ગયો છોકરા છોકરીને. તો છોકરી વહી ગઈ અને આ છોકરો યુવાન હતો, ગરમ લોહી હોય, તો ઓલા કાંકરા પડ્યા હતા ને લઈને પાણીમાં ઘા કરે, કાંકરો લઈને પાણીમાં ઘા કરે. 7-8 કાંકરા ઘા કર્યા ને તો ડેડકો બહાર આવ્યો કે તારી વાળીના ચક્કરમાં તે મારી વાળું માથું ફોડી નાખ્યું છે. કાંકરાના ઘા હું કરશો, ઘર ભેગો થાય ડેડકીના માથા ફોડી નાખ્યા. બોલો, ઘરા છે અમુક અમુક. એક બેન એના વરને કીધું તમે લગ્ન પહેલા મને કેમ ન કીધું કે તમારે બીજી પત્ની છે? તમે લગ્ન પહેલા મને કેમ ન કીધું કે તમારે બીજી પત્ની છે? બોલો કે ગાંડી તને મેં કીધું તું કે હું તને રાણીની જેમ રાખી. પછી ખબર પડી કે એની બીજી પત્ની નામ રાણી હતું. બોલો, આવા અઘરા છે. હમણાં તો મારે એવું થયું ને કે હું આ સ્ક્રિપ્ટ લખતો હતો. અમારે શું છે, જોક્સની આપણે અહીંયા તમારી સામે રજૂ કરવાનો હોય તો અમારે ક્યાંક લખીને તો લાવવું પડે. તો હું સ્ક્રિપ્ટ લખતો હતો ને તો મારી ઘરવાળી મને કે હોટલમાં જમવા લઈ જાઓ ને. અરે મેં કીધું ભાઈ અત્યારે હું સ્ક્રિપ્ટ લખું છું, પછી તને લઈ જઈશ. તો વળી પાછું બીજે દિવસે મને કે મને જમવા લઈ જાઓ ને. મેં કીધું ભાઈ હું સ્ક્રિપ્ટ લખું છું, કામમાં છું, મારે લોકોને હસાવવાના હોય, આનંદ કરાવવાનો હોય, પછી લઈ જઈશ. તો ત્રીજા દિવસે પાછી આવી મને કે મને જમવા લઈ જાઓ. અરે મેં કીધું જોતી નથી, હું સ્ક્રિપ્ટ લખું છું, પછી તને લઈ જઈશ. તો માં દીકરો બે વયા ગયા રૂમમાં. પછી મારા છોકરાએ કીધું મમ્મી મને જરાક સ્ટોરી કહે ને. અને મારી ઘરવાળીએ શરૂ કર્યો, એક હતી ચકી, એક હતો ચકો, બે હોટલમાં જમવા ગયા. તો હું સાંભળી ગયો. અલા મેં કીધું ચકી ને ચકો હોટલમાં નહોતા ગયા. કીધું ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો ને બે ખીચડી બનાવી. મન કે ભલે એ અત્યારે તમે તો નથી લઈ જતા, એને તો લઈ જવા દો કે ગમે ત્યાં હોટલ ખાલે. બોલો, હવે સ્ટોરીમાં મેં તો હોટલ ક્યાંથી આવી? એક તો ડોશીમાં હુતા હતા. બોલો, તો રાતે લાઇટ ગઈ ને તો ડોશીમાં કે એ લાઇટ ગઈ. તેનો છોકરો બોલ્યો કે લાઇટ ભલે ગઈ, પંખો કોઈ બંધ ન કરતા. ત્યાં એને છોકરાને હો બોલી, એ કે બા પંખો બંધ કરી દો, કે મારે મીણબત્તી ઠરી જાય. પછી આમાં કોના વખાણ કરવા? બોલો, હમણાં એક છોકરો આવ્યો કે બાપા મને બુલેટ લઈ ગયો ને બુલેટ. એના બાપા કે બાજુવાળાની છોકરી સામું જોઈ કે હાલીને બસમાં જાય છે કે કોલેજને. તો ઓલો છોકરો કે હું એને નથી જોઈ શકતો ને એટલે જ બુલેટ લેવાનું કહું છું. હાલીને જાય ને એવું જોઈ નથી શકતો એટલે બુલેટમાં બિહારીને લઈ જાવ. એક છોકરાએ હમણાં છોકરી પાસે જઈને કીધું ડાર્લિંગ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો ઓલો છોકરી કે પેલા તારું મોઢું અરીસામાં જો. ઓલો કે બેન મોઢું જોઈને જ આવ્યો છો કે નકર તો કે હિરોઈન પાસે ન જાવ. બેન ઉપર આવી ગયો. બોલો, હમણાં એક છોકરો હતો ને એને છોકરીને કીધું એ કે મેં સવારમાં તને કેટલા હોર્ન માર્યા કે તું ગેલેરીમાં જ ન આવી. છોકરી કે હાય હા એ તું હતો કે મને એમ કે ઇડલી વાળો લાગે છે, એ હોર્ન મારે જ નીચે. બોલો, હમણાં એક છોકરો છે ને બરાબર આમ નીકળ્યો ને, એક છોકરી હાલી જતી હતી ને એની પડખે ચડીને કે આઈ લવ યુ. તો ઓલી છોકરી કે મારે બોયફ્રેન્ડ છે. આ કે વાંધો નહીં, તારા બાપા એ જાણવા હાટું જ મને 5,000 રૂપિયા આપ્યા હતા કે જરાક જાણતો. બોલો, અમુક આવા લુકે છે જાણવા જાય. હા, ધ્યાન રાખવું. બોલો, હમણાં એક જમાઈ એને હાઉને ફોન કર્યો, હાલો સાસુમાં તમારી દીકરીની કેટલી ભૂલ. એના સાસુમાં કે એટલી બધી ભૂલ છે ને ત્યારે જ એને વર હારો ન મળ્યો કે નકર બહુ હારો વર મળતો. હમણાં એક ભિક્ષુક આવ્યો ને તો હું બેઠો હતો ઘરની બહાર. તો મેં 10 રૂપિયા આપ્યા. ત્યાં મારી ઘરવાળી બોલી એને પૈસા ન દેતા, હું એને જમવાનું આપું છું. મેં કીધું એને તો એની પસંદગીનું ખાવા દે, એને તારું હુકામ ખવડાવી શકું, હું તો ખાઉં છું. હમણાં એક જણો 4 વ્હીલ લઈને નીકળ્યો ને તો ટ્રાફિક પોલીસ વાળો ઊભો રાખ્યો, એ ઊભી રાખ, આ ગાડી પેટ્રોલ ઉપર છે? ઓલો કે નહીં. તો ડીઝલ ઉપર છે? ઓલો કે નહીં. સીએનજી ઉપર છે? ઓલો કે નહીં. તો શેના ઉપર છે? કે લોન ઉપર. પછી સાહેબે કીધું હવે હેઠો આવતો રહે તું. હા, હમણાં એક જણાના 3-4 જણા ભેગા થયા. બોલો, તે એક જણો કે મારા બાપા ગુજરી ગયા ને તે મારી હાટું કરોડો રૂપિયા મૂકતા ગયા. તો બીજો કે મારા બાપા ગુજરી ગયા ને તો 2 દુકાને 3 બંગલા મૂકતા ગયા. તો ચોથો કે મારા બાપા 2 ફેક્ટરી મૂકતા ગયા. તો 5માની સામું જોયું કે તારા બાપા શું મૂકતા ગયા? તો ઓલો 5મો કે મારા બાપા દુનિયા મૂકતા ગયા.
હવે મારે જે કરવું એ કરવાનું. આની વાત એ સાચી છે સાહેબ. મા બાપ તમને આ દુનિયા મૂકતા જાય તમારા માટે. તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ, તમે શું કરી શકો છો સાહેબ. માણસની સફળતા એ છે કે બાપ છે ને, બાપ એ દીકરાના નામે જ્યારે ઓળખાય ને, એનાથી મોટામાં મોટો બાપને કંઈ રાજીપો ન હોય સાહેબ. કારણ કે બાપના નામે દીકરા ઘણા ઓળખાતા હોય, પણ દીકરાના નામે બાપ ઓળખાય ને કે આ ફલાણા ભાઈના બાપા જાય છે, ત્યારે જે બાપને અંદરથી આનંદ થતો હોય ને, એવો એકેય આનંદ ન હોય સાહેબ. પણ અમુકને પોતાની જાત ઉપર ભરોસો નથી. બોલો, અમુક એટીએમમાં જાય ને, એટીએમમાં તો ત્યાં એટીએમમાંથી પૈસા કાઢે ને પછી ગણે. હવે ત્યાં ઓછા આવ્યા હોય તમે કરી શું લ્યો એ કહો. તો ઓનલાઈન પ્રોગ્રામની અંદર મેં પ્રોગ્રામ કર્યો. એટલે પ્રોગ્રામ કર્યો ને એટલે આયોજકે મને કીધું, મને કે ભાઈ આ જે પેમેન્ટ છે ને અમારા સંસ્થા તરફથી આવે એટલે અમે તમને ચેક દ્વારા મોકલી દઈશું. મેં કીધું કાંઈ વાંધો નહીં, સારું. પ્રોગ્રામ પૂરો થઈ ગયો, 15 દી વયા ગયા. પછી ભાઈનો મને ફોન આવ્યો, મને કે ભાઈ મેં તમને ઓલો ચેક મોકલી દીધો, મળી ગયો? મેં કીધું 2 વાર મળ્યો. મને કે 2 વાર કેમ મળ્યો? મેં કીધું 1 વાર તમારે ત્યાંથી મળ્યો, બીજી વાર બેંકમાંથી મળ્યો, બેલેન્સ નથી એમ. આમાં મેં કીધું જેટલાનું પેમેન્ટ નથી એટલી તો વધારે પેનલ્ટી લાગે. એક જગ્યાએ મારો ટિકિટ શો હતો ને, એ ભાઈ મને સવારના પોરમાં મળ્યા. મને કે ભાઈ આજ તમારો પેપરમાં જાહેરાત છે, તમારો ટિકિટ શો છે. મને કે આ તમારો ટિકિટ શો છે એ સુખાંત છે કે દુખાંત છે? એણે એવી ભાષામાં કીધું. મને કે સુખાંત છે કે દુખાંત છે? મેં કીધું જો આખો હોલ ભરાઈ જાય અને ટિકિટ શો હાઉસફુલ થાય ને તો મારા માટે સુખાંત છે, અને કીધું જો ટિકિટ ન વેચાય અને હોલ જો ન ભરાય તો દુખાંત છે. મેં કીધું આમાં કંઈ બીજું હોતું નથી. આ પ્રોગ્રામ આખો હોલ આખો ભરાઈ જાય તો સુખાંત થાય, ન કરતા બધા ખર્ચા ક્યાંથી કાઢવા કીધું. એક જગ્યાએ મારો ટિકિટ શો હતો ને તો બીજે દિવસે સવારમાં એક બેન મને હામાં મળ્યા. મને કે નવસાદભાઈ કાલનો તમારો ટિકિટ શો બહુ સારો રહ્યો હોય કે? મેં કીધું બેન તમે હતા? મને કે ના રે ના, મેં તો તમને કેમ ખબર પડી કે મારો ટિકિટ શો બહુ સારો હતો? અરે કે મારા ઘરવાળાએ બહાર ચા નાસ્તાનો કે સ્ટોલ કર્યો હતો ને, તો એ કહેતા હતા કે નવસાદભાઈનો પ્રોગ્રામ શું સારો હતો. એ કે મારે એટલી બધી ઘરાકી રહી, એટલી બધી ઘરાકી રહી ને બધું વેચાઈ ગયું. કે તમારા ભાઈ એમ કહેતા હતા કે નવસાદભાઈ રોજ આવા પ્રોગ્રામ કરે ને તો આપણે કે ઘરનું ઘર થઈ જાય. કે મેં કીધું તમારે થઈ જાય, મારે વેચાઈ જાય. કીધું આવા પ્રોગ્રામ રોજ કરું તો એને તો ચાલી બહાર ઘરાકી રહી એમાં એ ખુશ થઈ ગયો. બોલો, હા એક જગ્યાએ મારો ટિકિટ શો રાખ્યો. બોલો, ટિકિટ શો રાખ્યો ને તો એ ભાઈ મને કે તમારો ટિકિટ શો રાખવો છે, મને મૂડ આવી ગયું. કે મેં કીધું ભલે મૂડ આવી ગયું, પણ મનમાં કહું તમારું મૂડ વયું જાય. કીધું આ લાંબુ ટકશે નહીં. મેં કીધું ભાઈ ટિકિટ શો મારો ન હાલે. મને કે નહીં તમારો ટિકિટ શો કરવો છે, તમને કે મારે માર્કેટમાં રજૂ કરવા છે, તમને આમ જો લોન્ચ કરવા છે. હવે જેમ કેમ મને ઉપરથી આમ ઓલા રોકેટની ઘોડે લોન્ચ કરવાનો હોય એમ, મને કે તમને મારા ગામમાં લોન્ચ કરવા છે. મેં તો કરો લોન્ચ, બીજું હું. તો એણે તો વળી ટિકિટ શો રાખ્યો ને હોલ બુક કર્યો ને મારા ફોટા પાડી ગયા ને મોટું બેનર બનાવ્યું ને પછી જાહેરાતો આપીને. હવે મારા નામથી કોણ આવે ભાઈ? મારા નામથી કોઈ આવતું નથી. હવે મને ઘરે કોઈ નથી સાંભળતા, બહાર કોણ આવે? તો એણે મારું બોર્ડ માર્યું ને તો કોઈ ટિકિટ જ ન લીધી, વેચાણી જ નહીં. તો હું જે દિવસે સવારમાં ગયો ને મને કે, મેં કીધું ભાઈ કેટલીક ટિકિટ વેચાણી? મને કે હરામ બરાબર બોણી નથી થઈ ગઈ, 3 હગાવાલા મફત લઈ ગયા. કે લાવો આવો તમારો ટિકિટ શો જોવા આવશું. કે બાકી પૈસાથી કંઈ વેચાણી નથી. મેં તો હવે કામ કરો, હગાવાલા 3 મફત લઈ ગયા છે ને, બહાર બોર્ડ મારી દો મફત ભેગું મફત. બહાર બોર્ડ મારી દો મફત, નવસાદ કોટડિયાનો હાસ્ય દરબાર નવો કલાકાર લોન્ચ કરું છું એમ લખજો. તેણે લખ્યું ને પછી બોર્ડ મારી દીધું બહાર. ને હાંસ થાય ત્યાં તો પછી બધા પબ્લિકને તો શું છે કે મફતનું વધારે અમુકને જોતું હોય એમ. તો હોલ આખો ભરાઈ ગયો. હોલ આખો ભરાઈ ગયો. 2 હવાની જગ્યા નહીં, એક સીટમાં 2 જણા બેઠા તોય જગ્યા ટૂંકી પડી. મેં કીધું ભાઈ સ્ટેજ ઉપર આવતા રહ્યો. કીધું ત્યાં ખુરશીઓ નાખી દીધી, ત્યાં બેહારાન, આજુબાજુ બધી બેહારાન. અને ભાઈ શોય સારો રહ્યો, મસ્તીનો 2.5 કલાક સુધીનો મારો વનમેન કાર્યક્રમ, ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થયો. અને પ્રોગ્રામ હજી શરૂ હતો ને ત્યાં ઓલો આયોજક આવ્યો. મને કે હવે 10 મિનિટનો વિરામ લઈ લ્યો. કે તો મેં વળી કીધું 10 મિનિટનો વિરામ લઈ લઈશ. પછી મને કાનમાં કહી ગયો, મને કે આ આખું ભરાઈ ગયું છે, આ બધાએ કે 1 રૂપિયો ખર્ચો નથી ગયા, આ બધા ખર્ચા કાઢવા ક્યાંથી ગયા? આ હોલનું ભાડું, આ બધી એડવર્ટાઈઝ આપી, આ બધાને ખર્ચા ક્યાંથી કાઢવા? અરે મેં કીધું પણ હવે જાહેરાત કરી નાખો. મેં કીધું બહાર નીકળવાના 200 ત્યાં 10 જણા એવા ગયા, હવે 400 લઈ લો પણ જલ્દી બહાર કાઢો. કે અમને હા આમ એ કમાઈ ગયો. બોલો, મને લોન્ચ કર્યો એણે. અમુક મને લોન્ચ કરે, સમજે? હા એક જગ્યાએ તો પ્રોગ્રામ પૂરો કરીને બહાર ગેટ ઉપર આવ્યો. ગેટ બનાવેલા હોય તો હું ગેટ ઉપર આવ્યો ને તો એક જણો ફાફા મારતો, આમ જાય આમ જાય. તો મેં કીધું ભાઈ હું તમારા ચંપલ ગોતો? મને કે મારા નહીં. મેં તો મને કે હારા ગોતું. મારા નથી ગોતતો, હારા ગોતું. બોલો, એ હારા ચંપલ ગોતતો જ કોકને. અમુક આવા ચંપલ લેવા આવે છે. બોલો,
હા, એક જણો તો નવા બૂટ પહેરીને મને સામો મળ્યો. મેં કીધું નવા બૂટ લીધા? મને કે ના રે ના. મેં તો મને કે ગઈકાલે મારું ભાષણ હતું ને એટલે કોઈ ગિફ્ટમાં આપ્યા છે એમ. તને એમ ન મત ઘા કર્યા હોય એવું બધાને ઘા ન થાય. કે મારું ભાષણ હતું એ કે. એક જણો તો ભાષણ કરવા ઊભો થયો ને પણ લિમિટ નહીં હોય એવું ભાષણ કર્યું. ભાષણ કર્યું સમયનો જ કાંઈ મેળ જ નહીં. એટલું ભાષણ કર્યું ને તો પછી ભાષણ કરવાવાળો બોલ્યો, શ્રોતાજનો તમે મને એટલા સમયથી સાંભળો છો, હવે તમારે કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. તો વાંહેથી એક જણો બોલ્યો એ કે જોવો તો તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા? ઓલો ભાષણ કરતો હતો કે માફ કરજો શ્રોતા મિત્રો, હું ઘડિયાળ બાંધતો નથી. તો ઓલો વાંહેથી કે પેલા ઘડિયાળ લઈ જાય કે આ 3 કલાક થઈ ગયા મંડાણો છો તું કે બીજાને કામ ધંધા હોય કે. એક બેન બીજા બેનને કહેતા હતી કે તમારા ભાઈ તો એવું સરસ મજાનું ભાષણ કરે ને, સાંભળવા આવ્યો હોય ને બધાય હુઈ જાય. ઓલી બે બાઈ કે કેમ હુઈ જાય? કે એને બધાને વિશ્વાસ હોય ને કે આ ભાઈ ખોટું નહીં બોલે, જે બોલે હાચું જ બોલશે. તો ઓલા બીજા બેન કે તો મારા ભાઈને કે મારા ઘરે મોકલજે ને. તો કે તારા ઘરે શું કામ છે? કે ભાષણ કરવા. પણ તારા ઘરે ભાષણ કરવાનું શું કામ છે? એ કે એને મોકલજે ને, મારો છોકરો હૂતો નથી ને, તો થોડુંક ભાષણ કરે તો હુઈ જાય. ભાષણથી છોકરા હુરાવા બોલો. પણ સાહેબ જે સારું બોલતા હોય ને એને વંદન છો. મોટિવેશન સ્પીકર હોય, જે સારું વક્તા હોય, સારું બોલતા હોય, એ બધાને વંદન છે. આ કોઈની ટીકા નથી. આ માત્ર ને માત્ર મનોરંજનની હળવી વાતું કરવાનો આ અમારો કાર્યક્રમ છે. બાકી કોઈની ટીકા ટિપ્પણ કરવાનો આ કાર્યક્રમ નથી. તમામને અમે વંદન કરીએ સાહેબ, કોઈની ટીકા નથી કરતા. હા, એક જગ્યાએ બાઘાનું ભાષણ હતું. બોલો, બાઘાનું. હવે બાઘાનું ભાષણ હતું ને તો સવારના પોરમાં મારી પાસે મને કે મારે આ વિષય ઉપર બોલવાનું છે. તો મેં એને ભેગા થઈને સ્ક્રિપ્ટ લખીને આખી સ્ક્રિપ્ટ લખી દીધી. વિઠ્ઠલે હતો આયરન. આખી સ્ક્રિપ્ટ લખીને પછી મેં કીધું આલે આ સ્ક્રિપ્ટ છે ને ગોખી લેજે. તો ઘરે ગયો સવારનો ને એની ઘરવાળી બે ગોખતા હતા. હા, જુદીમાં તો શબ્દ યાદ રહી ગયો. બોલો, એની ઘરવાળીને ને એને બેયને એટલું ગોખી લીધું ને પછી બીજે દી સવારમાં ભાષણ કરવા ગયો. જભો પહેર્યો, મારો જભો માંગી ગયો. જભો લઈ ગયો મારો, અને પછી ભાષણ કરવા ગયો ને તો સ્ટેજ ઉપર જાહેરાત થઈ, હવે બાઘેશભાઈ ભાષણ આપશે. તે બાઘેશ આવ્યો ને ઓલું ઓડિયન્સ એટલું બધું જોયું ને તો ઓલું મગજમાંથી ભાષણ નીકળી ગયું, હું બોલવાનું હતું. એટલે બધા એની સામું જોઈને કે શ્રોતા મિત્રો, ભાઈઓ તથા બહેનો તથા મારા નાના નાના ભૂલકાઓ, તમામને વંદન કરું છું. મારે જે અહીંયા બોલવાનું હતું એ કાલ સાંજ સુધી મને અને મારી ધર્મપત્નીને યાદ હતું, પણ અત્યારે માત્ર મારી ધર્મપત્નીને જ યાદ છે. એટલે મારી યાદ શક્તિને આપ બધા ભેગા મળી અને શ્રદ્ધાંજલિ આપો. બધા ઊભા થઈ અને આપણે 2 મિનિટનું મૌન રાખશું એમ કહીને હેઠો ઉતરી ગયો. બોલો, આવી શ્રદ્ધાંજલિ કરે. બોલો, હા, એક પતિ પત્ની ટોકીજમાં ગયા. બોલો, થિયેટરમાં ગયા ને, એમાં શો હતો, થિયેટર શો હતો. તો બહાર બોર્ડ મારેલું હતું થિયેટરની અંદર શો છે એમ. તો પતિ પત્ની ગયા ને, હારે નાનું એવું છોકરું. તો ઓલો ડોર કીપર કે બેન, આ જે બાળક છે ને એને અંદર લઈ જવાનું એલાઉડ નથી. કેમ? એ કે અંદર રોવે, અવાજ કરે તો પ્રોગ્રામમાં ડિસ્ટર્બ થાય ને, આ લાઈવ પરફોર્મન્સ હોય કે, એટલે બાળકોને અંદર જવાની મનાઈ છે કે આને નહીં લઈ જઈ શકો. ઓલા બેન કે પણ હવે મારા છોકરાને મૂકવા ક્યાં જાવ હોય કે આને નહીં લઈ જઈ શકો, તો આને મારે ક્યાં મૂકવા જાવ હોય કે. તો ડોર કીપર કે કાંઈ વાંધો નહીં, અંદર લઈ જાઓ, પણ જો અવાજ કરશે છોકરું, રોશે કે અવાજ કરશે ને તો તમને બહાર કાઢી મૂકવામાં આવશે. ઓલા બેન કે કાંઈ વાંધો નહીં, અવાજ કરશે તો તમે કાઢી મૂકજો અમને. એમ કરીને છોકરું લઈને ગયા. 2 માણસ અંદરની સીટમાં બેઠા અને આમ પ્રોગ્રામ ચાલુ થયો ને કલાક સુધી પ્રોગ્રામમાં આ 2 પતિ પત્ની એક ધારા જોવે હો. પછી એના ઘરવાળાએ એની ઘરવાળીને પૂછ્યું, હે ડાર્લિંગ, તને મજા આવે છે? ઓલી કે ના રે ના, તને મજા આવે છે? કે ના રે ના. તો પછી કે છોકરું રોવરાય ને, છોકરું રોવા માટે તો આપણે ભાગી કે હમણાં કાઢે બહાર. અમુક આવા અઘરા હોય. બોલો, હમણાં એક ભાઈએ તો 2 કલાક સુધી પત્ની કેવી હોય એની ઉપર ભાષણ આપ્યું. પત્ની કેવી હોય, પત્ની આવી હોય ને પત્ની તેવી હોય ને પત્ની કેવી હોય ને એની ઉપર 2 કલાક સુધી ભાષણ આપ્યું. પછી એ રેકોર્ડિંગ એની ઘરવાળીને હાથમાં આવી ગયું. પછી એની ઘરવાળીનું ભાષણ સાંભળે છે. એક તો થિયેટરનો ડોર કીપર. હવે ડોર કીપર હોય ને એને બરાબર છે ને દાઢમાં દુખાવો થતો હતો. તો દવાખાને ગયો ડૉક્ટર સાહેબ પાસે. કે ડૉક્ટર સાહેબ, હું એ કે મને દાઢમાં દુખે છે. તો ડૉક્ટર સાહેબ કે કઈ દાઢ દુખે છે? એ કે બાલ્કનીમાં ડાબેથી બીજી.
ત્યાં એને બાલ્કની કાઢી હોય. ઘરા છે. એક જણો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ કે હા મારી દાઢ દુખે છે. તો ડૉક્ટર સાહેબ કે મોઢું ખોલો, એ કે નહીં ખોલું. કેમ? એ કે મારી ઘરવાળી ના પાડી છે, જ્યાં ત્યાં મોઢા ન ખોલવા. પણ ડૉક્ટર સાહેબ કે મોઢું ખોલ્યા વગર થોડી ખબર પડે કે મારે ચેક કરવું પડે, કઈ દાઢ દુખે છે, કેવી રીતના દુખે, જોવું પડે. એ કેટલો સમજાવ્યો ને ત્યારે એને માંડ મોઢું ખોલ્યું. મોઢું ખોલ્યું ને એટલે ડૉક્ટર સાહેબ જોઈને કે આ દાઢ હળી ગઈ છે, ખેંચવી પડશે. એ કે તો ઓલો કે સાહેબ ખેંચવાનો કેટલો ખર્ચો થાય? ડૉક્ટર સાહેબ કે 250 રૂપિયા થાય. આણે ખીચામાંથી 100ની નોટ કાઢીને મૂકી. ડૉક્ટર સાહેબ કે 100 રૂપિયા કેમ મૂક્યા? એ કે થોડીક ઢીલી કરી દો, ખેંચી તો હું હાથે લઈ કે ઘરે જઈ ખેંચી લે, તમે ખાલી થોડીક ઢીલી કરજો. આવા આવા માણસો છે બોલો, ખાલી દાઢું ઢીલી કરાવવા દે. હમણાં બાઘાને પેટમાં દુખતું જ, બોલો બાઘાને તો બહુ પેટમાં દુખતું હતું. મેં કીધું હાલ દવાખાને, આમાં માથું ન મારી રખાય, કીધું જવું પડે. તો હું તો બાઘાને દવાખાને લઈને ગયો. તો ડૉક્ટર સાહેબ ચેક કરીને કે સોનોગ્રાફી કરવી પડશે. તો બાઘો ઢીલો પડી ગયો કે ડૉક્ટર સાહેબ આ હોનાના ભાવ તો તમે જોવો કે આસમાને પૂગ્યા ને અત્યારે સોનોગ્રાફી કરાવું, હું તો ગરીબ માણસ છું, પિત્તળગ્રાફી નહીં હાલે. તો ડૉક્ટર સાહેબ એક ઝાપટ મારી કે તું એક ગ્રાફી કરાવ્યા તું ઘર ભેગો થાય. એક જણો આવ્યો ડૉક્ટર સાહેબ પાસે કે ડૉક્ટર સાહેબ, તો ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? એ કે હેડકી બહુ આવે છે, શું કરવું, કઈ દવા લઉં? ત્યાં તો ડૉક્ટર સાહેબ ઊભા થઈને વાહામાં 2 ધૂંબા માર્યા. બોલો કે સાહેબ જો વિચારીને મારો, મને હેડકી નથી આવતી. તો એ કે મારી બાને આવે છે. સાહેબે આને 2 ધૂંબા માર્યા. બોલો કોઈ સાહેબ કહેવા ફી નથી જોતી, જવા દે. મારી ઘરવાળીને હમણાં મજા નહોતી, બોલો હમણાં બગડી ગઈ મજા. તો હું દવાખાને લઈ ગયો. તો ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ કફ જેવું છે, આમાં છાતીમાં કફ ખખડે છે એવું લાગે છે, કફ જેવું. તો આપણે કે એક જરાક જાણકારી માટે એક ફોટો ખેંચી લઈએ. ડૉક્ટર સાહેબ એમ બોલ્યા ફોટો ખેંચી લઈ. ત્યાં મારી ઘરવાળી મને કહે હું તમને કહેતી હતી મને તૈયાર થવા દો. એ કે આ ફોટો પાડવાનું કહે છે, તૈયાર થયા વગર મારે ફોટો કેમ? મેં કીધું શાંતિ રાખ, એક્સરેનું કહે, આમાં ફોટા ન હોય. મેં તારા મોઢાનો ફોટો નથી પાડવાનો, એક્સરે કાઢવાનું કહે છે. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે સાહેબ બહુ તકલીફ છે. સાહેબ કે શું તકલીફ છે? એ કે મારું શરીર લેવાતું જાય છે. તો ડૉક્ટર સાહેબ એની સામે જોઈને કે આ કોઈ જૂની બીમારી હોય ને એવું લાગે છે. એ કે સાહેબ ધીમે ધીમે બોલો, મારી ઘરવાળી બહાર બેઠી છે, હમણાં તમારું મારું બેયનું આવી બનશે. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો, જોજો અમુક અમુક નમૂના કેવા હોય. ડૉક્ટર સાહેબ પાસે ગયો કે સાહેબ ખંજોળ બહુ આવે, જ્યાં હું ત્યાં નગરી ખંજોળ એવા કરે કે નગરી ખંજોળ જ આવે કે. તો ડૉક્ટર સાહેબ કે એમ ખંજોળ આવે છે કે હા. ડૉક્ટર સાહેબે દવા લખી દીધી. તો ઓલો દવાનું આમ લખેલું પત્તાકડું જોઈને સાહેબને કે સાહેબ આ દવા લઉં તો ખંજોળ મટી જાય? સાહેબ કે નહીં, તારા નખ છે ને મોટા થાય પણ તને ખંજોળવાની મજા આવશે. તારા નખ મોટા થાય કે પછી એવી મજા આવશે ને તને ખંજોળવાની. અમુક અમુક સવાલ એવા કરે. હવે દવા આપી છે તો મટી જ જાય ને ભાઈ. મેં મારા છોકરાને પૂછ્યું, મેં બેટા મોટો થઈને તારે શું થવું છે? મને કે ડૉક્ટર થવું. ડૉક્ટર? મેં કીધું શેનો ડૉક્ટર? મને કે ચામડીનો. મેં કીધું ચામડીનો ડૉક્ટર થઈને તારે શું કરવું છે? મને કે એમાં ઇમરજન્સી કોઈ દી ન હોય કે. હા એવું ન હોય કે ઇમરજન્સી જલ્દી જલ્દી આવો નહીં તો હમણાં ચામડું હેઠું પડી જાય, એવું ન હોય. એમાં ઇમરજન્સી હોય નહીં કે. અને મને કે બીજો ફાયદો એ કે એ ચામડીનો દર્દી હોય ને કોઈ દી હારો ન થાય. અને ત્રીજો ફાયદો એ કે આપણી ભૂલે મરે નહીં. એટલે મને કે મારે ચામડીનો ડૉક્ટર થવું. હમણાં એક સ્કૂલની અંદર સાહેબ છોકરાને કહેતા હતા, બોલો બેટા વિદ્યાર્થીઓ તમારા સિવાય બધાયને સંભળાય એને શું કહેવાય? તમારા સિવાય બધાયને સંભળાય એને શું કહેવાય? એક છોકરો ઊભો થઈને કે સાહેબ નસકોરા. તમને તમારા ન સંભળાય પણ પાડોશીને હુવા ન દેવો, બાજુને હૂતો હોય ને આખી રાત જગાડે. હા અમુક અમુક તો એવા નાખોરા ઢળતા હોય ને એમ કરતા આપણે પાછું માર્યું કોણ? અમુક અમુક આવા નાખોરા ઢળતા હોય. બોલો હમણાં એક બેન એના છોકરાને મારતા જાય ને કે આ ભીખા જેવો છે, મારતા જાય ને કે ભીખા જેવો છે. મેં કીધું બેન ભીખો કોણ? કે આનો બાપ, આનો બાપ ભીખો. કે બોલો હમણાં એક છોકરો રોતો રોતો ઘરે આવ્યો તો એના મમ્મી કે કેમ બેટા રો છો? એ કે મમ્મી મારા સાહેબ બીમાર છે. એના મમ્મી કે બેટા એમાં રોવાનું ન હોય, હારા થઈ જાય. એ કે એટલે જ રોઉં છું, હારા થઈ જાય એટલે જ રોઉં છું. એક છોકરાને મેં પૂછ્યું, નાનો એવો છોકરો હતો ને તો આપણે પૂછીએ ને તો મેં વળી માથે હાથ ફેરવો ને મેં કીધું બેટા ભણવા જા છો, મોટો થઈને શું બનીશ? મને કે મોટો થઈને જાનવરનો ડૉક્ટર બની. જાનવરનો? મેં કીધું જાનવરનો ડૉક્ટર બનીને તારે શું કામ છે? મને કે ગાળ્યું ન દે ને જાનવર, એ ગાળ્યું ન દે છે એટલે મારે કે જાનવરનો ડૉક્ટર બનવું. બોલો સ્કૂલમાં સાહેબે છોકરાઓને ઊભા કરીને કીધું કે બોલ કેરી કઈ ઋતુમાં આવે? તો છોકરો કે મને નથી ખબર. પણ કેરી કઈ ઋતુમાં ખાવા મળે? કેરી ક્યારે ખાવા મળે તને ખબર છે? બોલી કે
છોકરો કે સાહેબ બગીચાની અંદર એનો માલિક ન હોય ને ત્યારે ખાવા મળે. તો એને ઋતુની તો ખબર જ નહોતી કઈ ઋતુમાં કેરી આવે એમ. ખાવાથી મતલબ છે નહીં કે આપણે. એક છોકરાને મેં કીધું, મેં બેટા સ્કૂલે જા છો? મને કે જાતો નથી. મેં તો એ કે મને મોકલવામાં આવે છે. સવારના પોરમાં દફતર તૈયાર કરીને મને ધક્કો મારે છે જાય, બાકી હું એ ખુશીથી જાતો નથી. હમણાં સાહેબે સ્કૂલની અંદર સવાલ કર્યો કે એવી કઈ જગ્યા છે કે જ્યાં તમારી સાથે ઘણા બધા માણસો હોય, ઘણા બધા લોકો હોય, પણ તોય છતાં તમને ત્યાં એકલું એકલું લાગે, તમારો જીવ મૂંઝાય, તમને એકલું એકલું લાગે, એવી કઈ જગ્યા છે? તો છોકરો કે સાહેબ પરીક્ષાનો રૂમ. ને વિદ્યાર્થીઓ તો બધા હોય છે, પણ આપણને એકલું એકલું લાગે ને મૂંઝારો થાય, કારણ કે તમે માથે ઊભા હો ને. હમણાં સ્કૂલની અંદર સાહેબે તમે જુઓ અમુક અમુક છોકરાને એવા સવાલ કરે ને, સાહેબે સ્કૂલમાં છોકરાને ઊભો કરે, ઊભો થા, હું તને 2 બિલાડી આપું, આ તને 2 બિલાડી આપે, આ તને 2 બિલાડી આપે, તો કેટલી બિલાડી થાય? છોકરો કે 7. સાહેબ કે સાંભળ શાંતિથી, હું તને 2 બિલાડી આપું, આ તને 2 બિલાડી આપે, આ તને 2 બિલાડી આપે, તો બિલાડી કેટલી થાય? છોકરો કે સાહેબ 7. સાહેબ કે સાંભળ, હું તને 2 કેરી આપું, આ તને 2 કેરી આપે, આ તને 2 કેરી આપે, તો કેટલી કેરી થાય? છોકરો કે 6. તો સાહેબ કે સાંભળ ધ્યાનથી, હું તને 2 બિલાડી આપું, આ તને 2 બિલાડી આપે, આ તને 2 બિલાડી આપે, તો કેટલી બિલાડી થાય? છોકરો કે 7. અરે મૂર્ખા 6 થાય 6. છોકરો કે સાહેબ મૂર્ખા તમે છો. કેમ? એ કે 1 બિલાડી મારા ઘરે છે, 6 તમે આપો, 7 ન થાય. સાહેબ પગાર લીધા વગર ના વી ગયા કે હવે મારે પગાર નથી જોતો. હા, દરવાજે તો આવ્યા હતા ને વંડીએ ઠેકડો મારીને વી ગયા કે આવા છોકરાને ભણાવાય મારે. હમણાં એક છોકરો અમારી સોસાયટીમાં હાથમાં કટોરો લઈ અને ક્યાંક વેચતો હતો બધાને. તો હું ગયો, મેં ભાઈ શું વેચો તમે? અરે મન કે મંચુરિયન. મેં કીધું કઈ ખુશીમાં? અરે મન કે હું પરીક્ષામાં પાસ થઈ ગયો ને. તો મેં કીધું પેંડા વેચાય પેંડા. મન કે ભાઈ એવું નથી, હું કોરોનાના હિસાબે પાસ થયો છું. કોરોનાના હિસાબે પાસ થયો ને એટલે આપણે નક્કી કર્યું કે ચાઇનીઝ મીઠાઈ વેચવી. મંચુરિયન બધાને દેતું. બોલ એ કે આ કોરોના કે ચાઇનાથી આવ્યું છે ને, તો આપણે કે ચાઇનાની વસ્તુ બધાને દેવી. એક એક મંચુરિયન ઓલું આવે ને બધાને દેતું. બોલ સ્કૂલમાં સાહેબે વળી એક છોકરાને ઊભો કર્યો. ઊભો થાય કે એક વ્યક્તિ ખાડો ખોદે અને ખાડો ખોદતા એને 10 દિવસ લાગે. એક વ્યક્તિ ખાડો ખોદે, એ ખાડો ખોદતા એને 10 દિવસ લાગે, તો એ જ ખાડો ખોદતા 5 વ્યક્તિને કેટલો સમય લાગે? છોકરો કે સાહેબ તરત. એ કે તરત કેવી રીતના? કે ખાડો તો ઓલા ખોદી નાખ્યો તો ને. તમે શું કીધું? એ જ ખાડો 5 જણા ખોદે કેટલો સમય લાગે? ખાડો તો ખોદેલો જ હતો, એટલે તરત ખોદાઈ જાય છે. હમણાં એક છોકરાને એક દાદા કહેતા હતા કે બેટા નવરો થા તો શું કર, નવરો થા તો શું કર? તો છોકરો કે દાદા મોબાઈલ ચાર્જમાં મૂકું. એમ? તું નવરો ક્યારે થાય? કે દાદા મોબાઈલમાં ચાર્જ ઉતરી જાય એટલે નવરો થાવ. હા, એટલે પછી ચાર્જમાં મૂકું. હમણાં તો એક છે ને નાનો એવો છોકરો, તમે જુઓ છોકરા બહુ અઘરા હોય. નાનો એવો છોકરો છે ને એને દાદીમાં પાસે ગયો કે દાદીમાં દાદીમાં તમે ટેં બોલો ને ટેં. તો દાદીમાં કે ટેં. કે દાદીમાં હજી એકવાર બોલો ને ટેં. દાદીમાં કે ટેં. પછી છોકરો કે દાદીમાં દાદીમાં તમે મમ્મી સામે ટેં કેમ નથી બોલતા? તો દાદીમાં કે બેટા હું તાર મમ્મી સામે ટેં હું કામ બોલું? એ કે દાદીમાં તમને ખબર નથી, મારા મમ્મી છે ને બાજુવાળા આંટી છે ને શીલા આંટી, એને કહેતા હતા કોણ જાણે હવે ડોશી કેદી ટેં બોલશે, તો તમે એની આગળ ટેં કેમ નથી બોલ? બોલ. પછી આનો આ છોકરો એને મમ્મી પાસે ગયો. મમ્મી પાસે જઈને કે મમ્મી મમ્મી આ પેકેટ તોડી દે ને. તો એના મમ્મી કે જા બેટા કાતર લેતો હોય. એ કે ના મમ્મી તું જીભથી તોડી દે. એના મમ્મી કે જીભથી થોડું તૂટે પેકેટ? એ કે કાતર જોઈ, આ મારી જીભ છે, કાતર થોડી છે. ત્યારે છોકરો બોલ્યો કે મમ્મી મમ્મી દાદીમાં તો એમ કહેતા હતા કે તારી માં છે ને એની જીભ તો કાતર જેવી છે. પછી હા હું બે બાજ્યા ને ધબધબાટી બોલ્યો. સવારથી ધબધબાટી બોલતી હતી ને એમાં બરાબર બાપ દીકરો બે છૂટા પાડે અને હાહુઓ બાંધે. બાપ દીકરો છૂટા પડે ને હાહુઓ બાંધે. તો 2 વખત આવી રીતના બાજ્યા ધબધબાટી બોલીને એમાં માંડ શાંત પડ્યા ને ત્યાં નાનો છોકરો છે ને ગેલેરીમાં ઊભો હતો અને એના નાનીમાં આવતા ભાળી ગયો અને એને અવાજ મળ્યો, એ ત્રીજી લહેર આવી, ત્રીજી લહેર આવી, ત્રીજી લહેર આવી. હમણાં એક દાદાએ છોકરાને પૂછ્યું બેટા ભણવાનું કેવું હાલે છે? એ કે દાદા બિલકુલ તમારા જીવન જેવું.
એટલે એ કે બસ ભગવાન ભરોસે, તમારું જીવન ભગવાન ભરોસે, મારું ભણવાનું ભગવાન ભરોસે. આ સ્કૂલમાં સાહેબે છોકરાને પૂછ્યું કે રોજ બદામ ખાવાથી શું થાય? તો છોકરો ઊભો થઈને કે સાહેબ બદામ ખાલી થઈ જાય. હા, રોજ બદામ ખાવાથી કે ખાલી થઈ જાય. પણ એક ગામની અંદર બે બાળકો, અને બે બાળકો યશ અને નીલ, બે બાળકોનું નામ. યશ હતો ને એની ઉંમર 8 વર્ષની, નીલની ઉંમર 11 વર્ષની. અને ગામની અંદર એ બેની એવી મિત્રતા કે બે સ્કૂલની અંદર અલગ અલગ ધોરણમાં ભણતા હતા, પણ બે સાથે સ્કૂલે જાય, સાથે ટ્યુશનમાં જાય, સાથે રમે બે, અને સાથે જ એમ કે આખો દિવસ ફરતા હોય. આ બે બાળકો એમ કે યશ અને નીલ બે પાકા મિત્રો. અને એવા મિત્રો સાહેબ, એવા મિત્રો પાકા કે એકબીજા વગર એકબીજાને ક્યાંય ગમે નહીં, અને બે સાથે જ હોય. આ બાળપણની એવી નાની નાની એની મિત્રતા, નાની નાની વાતું, નાની નાની રમત સાથે રમે. એમાં બરાબર રમતા 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 એમ કે એક દિવસ ગામના પાદરમાં ગામની બહાર વહી ગયા. અને ગામની બહાર ગયા ને તો ત્યાં એક કૂવો, અને કૂવાના કાંઠે બે યશ અને નીલ બે રમતા હતા. એમાં યશ નાનો અને નીલ મોટો. એટલે યશ રમતો રમતો કૂવામાં પડી ગયો. કૂવામાં પડી ગયો ને એટલે નીલને તો કાંઈ ઘડીક વાર તો કાંઈ સૂઝ્યું નહીં. અને 2 મિનિટ તો નીલ આમ રાડ્યું મીંડો પાડો, એ બચાવો બચાવો. યશ કૂવામાં પડી ગયો, પણ આજુબાજુમાં કોઈ હતું નહીં, અને કોઈ આજુબાજુમાં ક્યાંય જરાક પણ અવાજ ન આવે, કોઈ માણસનું ઝીણું ન દેખાય. અને યશ બરાબર રાડ્યું નાખે, નીલ બરાબર રાડ્યું નાખે, બચાવો બચાવો. યશ અંદર પડી ગયો, અને અંદરથી યશ રાડ્યું નાખે, એ મને બચાવો. અને ત્યારે આને કાંઈ નીલને સૂઝ્યું નહીં. એટલે કૂવા કાંઠે એક ડોલ પડી હતી, એક રાંઢું બાંધેલું હતું, એ અંદર જવા દીધું કૂવાની અંદર. અને યશને કીધું કે યશ, આ ડોલની અંદર તું પગ રાખી અને નાડું પકડી રાખ, એટલે હું તને ખેંચી લઉં. અને બરાબર એમ કે યશે ડોલની અંદર પગ રાખ્યા, નાડું પકડી રાખ્યું, અને નીલ મીંડો ખેવા મીંડો ખેવા મીંડો ખેવા. અને હતી એટલી બધી તાકાત લગાવી દીધી સાહેબ, 11 વર્ષનો બાળક, અને હતી એટલી બધી તાકાત લગાવી, અને ભગવાનને આમ યાદ કરતો જાય, અને એટલા તાકાતથી આમ પરસેવો જાય એનો, એટલો ડરી ગયેલો, આમ ફટાફટ 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 આમ ખેંચવા જ માંડ્યો. અને બરાબર એમ કહેવાય ભગવાનને વાત રાખવી છે કે યશ બહાર નીકળી ગયો, બચી ગયો. અને યશ ને નીલ બે ગામમાં આવ્યા. ગામમાં આવી અને પછી બધાને વાત કરી એણે કે અમે આજ રમતા હતા, અને યશ કૂવામાં પડી ગયો, અને નીલ કે પછી મેં બધાને અવાજ માર્યો પણ કોઈ દેખાણું નહીં, એટલે મેં ડોલ અંદર નાખી અને યશને બહાર કાઢ્યો. એટલે ગામવાળા બધા દાંત કાઢે કે હું હાવ ઉલ્લુ બનાવવાની વાત કરશો, તું 11 વર્ષનો અવડો એવો, અને તું કોઈને માણસને કોઈ છોકરાને કૂવામાંથી કાઢી હેગ, બની જ ન હગે, તું કરી જ ન હગ. આવી રીતના બધા એના દાંત કાઢે, કોઈ એની વાત માનવા તૈયાર નહીં. એમાં 80-85 વર્ષના એક દાદા બેઠા હતા, અને દાદા ઊભા થઈને આવ્યા, અને આવી અને એમ કે નીલના માથા ઉપર હાથ ફેરીને એમ કીધું કે બેટા તું કરી શક, મને તારી વાત ઉપર ભરોસો છે. એટલે ગામવાળાએ કીધું કે દાદા તમે આની વાત ઉપર કેમ ભરોસો કરો છો? આ કરી જ ન શકે. એ કે આની ઉંમર તો જુઓ તમે, આ કૂવામાંથી માણસ કાઢી શકે, આ કૂવામાંથી બાળકને કાઢી શકે, આ બની જ ન શકે, કરી જ ન શકે. અને ત્યારે દાદાએ કીધું કે વાત સાંભળો, જ્યારે યશ કૂવામાં પડી ગયો ને, યશ જ્યારે કૂવામાં પડી ગયો અને નીલે જ્યારે એને બચાવ્યો ને, ત્યારે આજુબાજુમાં કોઈ એને કહેવાવાળું નહોતું કે તું આ કામ ન કરી શક સાહેબ. એને એવું કોઈ કહેવાવાળું નહોતું સાહેબ. એમ આપણે કોઈનું સારું સપનું હોય કે કોઈ એમ કે સારું કાર્ય કરતું હોય તો આપણે ક્યારેય એમ ન કે તું ન કરી શક સાહેબ. આ જિંદગીની અંદર કોઈ એવું કામ નથી કે જે આપણીથી ન થાય સાહેબ. માત્ર હિંમત અને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને સાચી મહેનત ને લગન હોય ને તો તમામ કાર્ય છે ને એ પોસિબલ છે સાહેબ. કોકને ટેકો કરશો ને તો માણસ ટકી જાય, કોઈને ટેકો કરશો ને તો માણસ ટકી જાય, પણ કોઈની નિંદા કરશો ને તો માણસ તૂટી જાય સાહેબ. એટલે હસતા રહેજો, કોઈને સપોર્ટ કરતા રહેજો, અને આનંદ કરતા રહેજો. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખી આપ સૌ મને માફ કરશો. માત્ર ને માત્ર આપને આનંદ કરવાનો અમારો આ નમ્ર પ્રયત્ન હતો. હળવી વાતો દ્વારા હળવું હાસ્ય ઉત્પન્ન કરી અને આપના ચહેરા ઉપર સ્મિત આવે એવો અમારો એક નમ્ર પ્રયત્ન હતો. તો આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.